અલે તાઈ હોજ પડવા એ બસ છોકરો કેલ જ કોલે ના હે એ કાકા બલ્લે 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 એ બળે ખબર નહીં પડતી યાર કાકા તમે નાતા એટલે હું નાચતો તો હું નાચે રે બળે છે આંગણ કૂદ્યો તો માર મમ્મી કે તમે નાતો એટલે હું નાચતો તો અને તું જગઈ જતો તોય નતો જો ગામમાં જતો હવારનો જતો તને ખબર નહીં પડતી બસ રજા હતી તે રંબા જતો ત્યાં રજા વાળી તું આજે વાંચતો તાર પેલું હગાનું વાત નથી કરી હોવા હોમલ્યાને ના પાડી યાર ના પાડી હોવા શું ના પાડી હેડો ચાલશે શું ના પાડી વાળી તારું મોટું એવું છે ને તે શું કીધું ખબર હે કે છોકરો થોડો શોમ પડે છે હું કીધું તું કોઈ તો ચોકલેટ બોય છે ચોકલેટી બોય સોરો કાળો હાલીનો ફોન આવ્યો તો કાકા માર ઉપર એવો હોવા કોકને પગો મારે પગો કને મારે હજુ પગો એટલે તને ખબર તો છે આપણી વસ્તી કેવી છે કે પગો મારા પટલાઈ વાહ અને તું રે ને આ છે ને એવો જા પાછો છે પછી લે હેડ અને હટાવજે પૈસા પૈસા બાચી યાર તો ખબર નહીં પૈસા પૈસા હારા પરપો પબ્લિક રોમાં પીટ જાય છે એટલે આપણે ઊંડ તો જવાનો વિચાર તો છે એટલે છે ને એ હે રણુ જાનો રાજા પડખે મારી રે છે રે રણુ જાનો રાજા ઓહો તો ગીત ગો રમતા કાકા રોમા આઈ તારી બીજ રોમા આઈ તારી બીજ અમે હેડતા હેડ્યા રે લોલ જબ્બર ગીત ગો તમે તો આ તો તાણી હા રમતે તારી કરી કલાકાર બની જાઓ ટૂંક સમયમાં કલાકાર તો નહીં બનવું તાન પણ મારે આ ફીર છે ને હા રણુજા જવાનો વિચાર છે એમ એ રણુજા તો જવાનું જ છે ને આપણે જવાનું છે ને છોકરા તું મારા હંગાત આવજો પાછો હેઠતું જવાનું હેડતા હેડતા ઓહો આમ તો હેડ્યા તા આ તો હું ગામમાં જતો હા વસ્તી ને દાતો ભારી રણુજા તો મારે વિચાર તો થઈ ગયો પણ શું ઊંડ થોડોક વેત ઓછો હા હા પોર તો ફાઇનલ જાવું છે એમ જવાનું જ છે ને તે આપણે તો હા એટલે છે ને તું જો જઈશ ગમમાં જવું છે પાછી લ્યા હાર તો રસ્તામાં ઉભા રાખજે હાલ હમણાં કૂતરા બે લાડતા હતા સારું સારું બધા એડા વધ્યા હે ખાલી આડો એકલો જ નહીં વધ્યો તને શું તુલ્યા વધતો નહીં દવા ઓછી પડી શું તારે દવા બવા પીવાન રાખ અને પાણી પીવાન રાખ તો એકલો જ નહીં વધ્યો બીજા તો ચેવડા મોટા ને મોટા થઈ ગયા છે હાલ હેડ પેલો પાલક લેવા જવા દે હું આવું હેડ તારી હમણાં પાલક પાયો નહીં એ હવે મેળ આવે છે પાલક પાઈ જ દઉં જવા દીજે મને તો મારા કાકો કહેતા કે પાલક ખાઈએ ને તો શક્તિ આવે મારા કાકો તો નહીં રહ્યા પણ પાલક તો હક નહીં પાલક ખા એ ડોહા શું કરો છો કોનમાં શું વગાડી છે આવું આ શું કરો છો પાલક ફેણું દેખાતું નહીં તને તે પાલક તમે વાઈ ગયા તા ના ના તમે વાયો તો પૂછ્યા કોણ કેમ લઈ રહ્યો છો તમે ખેતરમાં આયા નતા જોયા નતા એટલો તે ખેતરમાં ઘેર પૂછીને ના આવે કે હું લેવા દઉં છું પાલક ઘેરે જો તમે ઘરે નતા તમે તે ઘેર રવા દો નહીં લેવા દેવાનું પાલક હોય નહીં તમારે સારું વાયો કે મુએ આ શું બધો હળગાવશો તમાર અમે તો હળગાવતા તમારું કરો ના પાડે નહીં લેવાનું હોય પાલક તો હું લઈ જાયું ના નહીં મેળ પડે ચમ મેળ નહીં પડે એટલે ગરમી કરશો ને પ્રેમથી કીધું તો હાલ દો હું ગરમી કરું છું તાણી તો એને હું તમને ખાલી પ્રેમથી સમજા હું પાલક લઈ જાઉં હા જેટલો હાથમાં છે ને એટલો લઈ દો બીજો હવે અટતા નહીં આનાથી શું શાક થાય કશું ના થાય એ તમારે હવે શાક કરવું તો કરો ચટણી કરવી તો કરો ને પછી જે કરવું કરો પણ હવે અટતા નહીં હવે મને પેલો રે ને એટલો ચૂંટવા દો વધારે નહીં લેવો માપનો આટલો એટલે સમજો કે મારા ડોસી મહી નાખશે મને હમણાં રવા દો કી જતા રહો કી હું તમારા ડોસીને કહેવો હું થોડો પાલક જ લીધો બીજું કશું નહીં ના એમ ના મેં પડે યાર પૂરું હું પ્રેમથી કહું છું જો યાર તમે યાર મારે યાર હું પાણી વાળવા છે યાર પાલક માં હમણાં એટલે તમે મને પાલક નહીં લેવા દો ને નહીં લેવા દઉં લ્યો શું કરી લ્યો કયો નહીં લેવા દઉં તમારા ડોસીને કહી દઉં હું જો કહી દો એક વાત ને એ કહી દઉં હું ના ના ને કે હું કહી દઉં કયો કે ના મેળ પડે પાલક લેવા દો તો કે એનો કે નહીં કેવું હારો બે પત્તા લઈ પણ વાત કયો પેલા તમે કાલ હમણાં પાઇપ ઉપાડતા હતા ને એવી વાત ખબર નહીં પડતી એવું કહેવાય એટલે આ ડોહાએ થાપ છી મેલી આખું મોઢું આમ થઈ ગયું તમે આવી થાપ મેલી યાર મને મેલું કી તાણી તમે એ વાત કેવી કરો છો
એક વાત બીજી છે. આવા તો મને ખબર બીજી વાત નહીં હોય તમે ખાલી બકાવો છો પાલક સાચી વાત છે કહું. હા કેજો એક વાત કહું પેલા વાપરો તો મને. હા કયો તમે તમારા ડોશીને તે દાડ શું કહેતા હતા જાણી કે ખાવા રોટલો નહીં હાલતી મરચું નહીં હાલતી કશું નહીં હાલતી. જાણી ડોશી વાત કહી દઉં હું તમને. જાણી બોલે તમે એવું વાહ હા હવે ભૂલી જો તમે મને યાદ છે બધું. એવું ના હોય તમે તો મારા મોટા પૈસો યાર તમે લઈ જાઓ આખું ખેતર તમારું છે યાર ના હું ટોંડિયાલ દસી નહીં ના જાઉં ના રવા દો. ના ના નહીં. આ દો આ તમે આલુ દો હા આલુ આલુ ચાલશે હવે મારા પાલક નહીં જોતો. કાલ લઈ ગયો તમે ચાલ લ્યો એમ કો કે યાર કે પાલક લેવા આવશું યાર તમે વળી બોલતા નહીં ગયો તમે તો મારા મોટા ભાઈ જેવા છો બસ બસ ચાલશે લાવો એટલો ઘણો થઈ ગયો મારે. અને હું શું કહું આ વાત ના કરતા બેસી સારું નહીં કરું હાલ પણ બીજી વાર હારી કદી મસ્તી નહીં કરવાની થાપ બાપ નહીં ચોરવાની હાલો નહીં ચો હો હા. અલ્યા તારી હાલમાં તો ડોસી દઈને કહી દો તો મારા તમારામાં ઝઘડો થત ક્યાર કહેતા નહીં હો અલ્યા તારી આ ચેતનજીનો મને વિશ્વાસ નહીં આવતો હાલા મારે ઘેર વળી જાય ને કહી દે તો મારા ડોસી વાત પોણી હતા નહીં વાળો પોણી હંગત હંગત મેળા ઇવન ઘેર જવા દે મારે ચેતનજી હા બરો હા દુહાન માર ઉપર ભરોસો નહીં એટલે ચેડે ચેડે આવે છે. શું કહો કોઈ નહીં. આ તો બોરવાળા ફોન આવ્યો હતો કે અત્યારે નહીં પોણી તને હાલતો મૂકું કે કાલે આલ્યો એટલે મૂકું લાવ હંગત હંગત ઘેર જવું દીદી જો શાંતિ કયો હો શાંતિ. સારું હળો તને જી તમે ઘેર જો તને ચા ખોટ નહીં એટલે હું ચા તો નહીં પાઉં યાર એક રકે બી નહીં. કાલ આવજો શું કાલ કાલ આજ પાઈ હોય તો ના આજ નહીં મેળ પડે હો તોય વળતા નહીં પા એ વાત પાલક નહીં આવ્યો તમે એવું કહો છો મને હવે તો વધી ગયો હો રાતો અંધારી સાજીઓ એલો મારો રણુ જાવાળો રે. કેટલા કે જયા તો ને આ ખેતરમાં જ્યો તો એડા જોવા એ તાર હાથમાં પાલક લાયા આ તો પેલા ખેતરમાં હતો તો લાઈને થોડો ચૂંટી લઉં. તા તા હેલો છોકરો ચાંદનો શાક ભાજી લેવા ગયો સા ઉજુ કાયા નહીં લાજો કોટા બને છે બરાબર કશું નહીં મળે. ચા આ પાલકો લે ઠાપ કાઢી છે તમે ચોરવા દો તો ફાલા કાલ દો. અલ્યા એ તમે યાર પાલક ની ના પાડો છો ચૂટલું ચૂટલું ખાઈ ગયા મારું યાર તમે તો શું ખવરાય તમે ભાઈ ચીકી બનાવી જી ખાઈ જાઓ યાર તમે તો એટલા મને થોડો પાલક હાલો અડધી ચીક્કી આલી હતી તો પાલક તો નહીં જ મળે ઘરે આવીને ખાઈ જાવ તો ચાલશે બરોબર. શરમ નહીં રાખો ના લગારે નહીં ચા પાડા કોનામાં તો થાપ કાઢી છે. એવું તો શું સબૂત છે તમે થાપ ખાઈને આયા હો કાબરે પૂછે નહીં મળે. ચા પાડા હાલો અરે આવું તો શું કરું થઈ જતું ખોકી યાર તમે હવે જો હેડો નકા મજા નહીં આવે ભાઈ મજા તો અમે આપણે લાવી નહીં બરોબર. જન યાર તમે એક હા તો વડો અત્યારે એક તો દાડો હાથમથી વખત મૂડ બગાડી મારું આછી રાત ખરાબ જા મને ખબર હતી પાલક ખાલ્યો નહીં કોક તો કરવું પડશે છોકરો ચારનો જોશે આવ્યો નહીં આપણે અફવા ફેલાઈએ ખરા પકાનાથી ચાલુ કરી ખબર હે રમતા કાકાથી ચાલુ કરીએ ને આપણે એ નીકળી શું કરવાનું ચડાવવાના કે તમારા અવાજ આવો આવે છે ફૂમતા કાકા જેવો આવે છે તમારા અવાજ ઓમાં આવે છે તમે તો યાર રાતો રાત ફેમસ થઈ જાય એવા છો હા લેડ મારો વર્ષો ચાંદનો ચા મેળ્યો તો ગામમાં જઈને આવ્યો અને હવે છે ને ચા પી લેવા દે પહેલા પછી પેશન તો પછી પાણી પાવું. શું કરો રમતા કાકા અલ્યા છોકરો આવો આવો ચા પીવો છે ના હો નહીં પીતા અમે હો ચમ ચા પીતા જ નહીં વળી છું ઓ બા પાણીલા ખરા ને થોડું દોડવા જવાનું હે હો એવું હું તમારો ઓલે એક મસ્ત વાત લઈને આવ્યો હું શું ચા મેલ દો આ લે છોકરા નહીં પીવો લે હું શું કહું ખબર હે હા તમારે ફેમસ થવું ફેમસ તો મારા નાનપણથી છે ને બીજો જ વિચાર હતો પણ શું હવે ઉંમર થઈ ગઈ ને એટલે કોણ આપણે ફેમસ કરે કો પણ એમાં શું ખબર હે હા. તમે રાતો રાત ફેમસ થઈ જાવ બા રાતો રાત ઈ જો વળી રાતો રાત તો કા વાહ યું વાહ લીલો હારું તો તમારો અવાજ કેવો આવે તમને ખબર હે હા નહીં ખબર ને ના ના આપણે એસબી હિન્દુસ્તાની વાળા ફૂમતાજીને ઓળખો ફોમતાજી ઓ વડશા એટલે એને ફોમતાજી. જેવો અવાજ આવે તમારો આ વિડિયામાં આવી જા હા હા હીરો હા પણ એમનો ને મારો કેવી રીતે મેળ થાય એવી રીતે એટલે શું ના મેળ થાય હા મેળ આપણે લાવો હે ને
એવું હોવે તે શું કરું તાન હું હવે તમારે છે ને હા કાબરા કાકા હા પમતા કાકા હા. અને ચેતન કાકા એવું અને નટુ કાકા નો ઓ ફોન કરવાનો ફોન કરવાનો હા. અને એમ જ કહેવાનું હા કે મારા ઘરે આવો જલ્દી હમ. પછી કે મહેમાન આવે છે મહેમાનનું નામ નહીં લેવાનું હા પેલા બધા ભેગા થાય ને હા એટલે પેલા વાતચીત કરવાની હાલ જ લગાવી દઉં હા હાલ જ લગાવી દઉં હાલ પણ અમે બે જણા શું કરશું ભાઈ પણ એ મારે શું ખબર ને હા કલાક પછી રિચાર્જ પૂરું થાય છે એટલે એ તો તમે કરી દો અમે જઈએ આ તો તાણી જો તમે હેડો અને પા ભૂલતા નહીં નકા ફેમસ નહીં થો અલ્યા ના ભૂલું હવે તો છે ને રાત રાતમાં આપણે ફેમસ થવાનું છે શું કા લે રા છોકરો તાણ ચા પીવો હોય તો બેહો ના ના હારે તો હું ફોન લગાવી દઉં જોઈ ખાલી અહીં છે ને આપણા નામની રાડ હતી જા નવી પણ આપણે કહેવાનું નહીં હો મેં ક્યાં કોઈને ને ક્યાં આપણે બેન તું શાકભાજી લેવા જતો હતો ને નહીં જાવ શાકભાજી લેવા ના જતો તારા કારણ કે દુકાનો બધી બંધ હતી ગમો બે કઈ જીતી શાક હા શાકભાજી લેવાનું તો વહેલા જવાનું હો જાહેર તા નેટ જડ્યો કાપડે ને કરવા દે પેલા હાલો હાલે કાપડે અલ્યા તમે તો હમણાંથી ફોન ના કર્યો ને મારે તો છે ને તો એક કોમ પડ્યું હતું તમે મારા આગળ આવી જો મહેમાન આવે છે અલ્યા આ જો ક્યાં કરી જ્યારે ઓ મહેમાન આવી છે તમે આવી જાઓ ફટાફટ સારું કાપડીને તો કરી દીધો હવે પમતાઈ ને કરવા દે એટલે મારો લંગોટીઓ યાર છે હાલો અલ્યા તારી પમતાઈ શું કરો છો તો ઉભા રહો તમે વચ્ચે બોલશો ને હું તમને વાત કરું એક તમે મારા ઘેર આવતા રહો છે ને મહેમાન આવે છે અલ્યા મને આટલી ઉંમરે કોણ જોવા આવે અલ્યા છોકરા નહીં યાર છોકરો તો નેનો હતું મારા ઉવા મહેમાન આવી છે એટલે તમે છે ને પેલા લેતા આવજો બે જણાને એક ચેતન કાકાને અને પેલા નટુજી બે જણા હાથ લાવજો ને તમારે અહીંથી ટુકડું પડે મારે થોડુંક આખું પડે એટલે હો અલ્યા તારી આ ચોકી સારું ફટાફટ આવી જાઓ હડો આવી જા છોકરા મારા ઓળશે સપનું જ મોટું વતાઈ ગયા છે પણ હવે છે ને પૂરું કરવાના આપણા તેવર જોવા ને કહેશે ને સપનું ના જોવાય એટલે આપણે હે ને હવે મને કરે જાય તમે એકે વાંચી છૂટતી નહીં નકર કોકના ખેતરમાં પજવાડ કરશો ને તો છે ને મારે ઠપકો આવે એટલે હો એટલે ભલ્યા તારી ઓને મને એકલાને કેમ કીધું ના ચેતનજીને કીધું ના નટુજીને કીધું લાગે હગાની વાત લાગે છે મને તો નાતું જા દે આ પાલકના કોટા લગી રે હેરા નહીં છે મારો જીવ મુજો છે પાલકમાં મારો વર્ષો લગી પાલકનો શરમ ના રહેશે પાલક હોત તા પણ મારા ભાઈ બહેને ફોન કર્યો છે હવે એને લઈ જવું પડશે જાજે મને કા પાલક લેવા આવ્યો ને તો આવતો જ નહીં આજે નહીં આલું કાલે નહીં આલું બરોબર અલ્યા એ પાલક નહીં લેવા યાર રમતાજી ફોન આવ્યો છે આપણે જવાનું છે ચોકણ એ ઘેર શું કરવા મને નહીં ખબર એક તો ચાલો ને યાર ચોય અત્યારે મુન્ને આવું મારે ભજીયા બનાવવાના છે ભજીયા ભાઈ આવી બનાવવા આપણે બે ખા હેરો મેલ લો ના લે મેલ લો યાર યારે ને કયા થાય હારું હડો મેં તો આવતો બરાબર હા મારો વર્ષો કે ગોટા ખાવા છે નહીં ખા દેવા હેડ ને યાર હેડ હડો હલો હેડો કે આટલી ઉંમરે શું કાય ગામ હેડો છો હવે વાસેલો સા તો શું કોમ છે તમારે એમ ફોન કઈ કીધું નહીં રંતાજી હવે આપણને શું ખબર તમામ ફોન આવ્યો મને થોડી ફોન આવ્યો નહીં કેવું નહીં ના આપણે ના લઈ જા આપણે તો નટુજીનું કીધું એટલે એને જ લઈ જાય નહીં આવું હડો હડો આપણે બેસ જા
નાટોજી આયા પાણી પીવું પણ આપડા રમતે ઘેર જવાનું કેમ ફોન આવ્યો તો એનો એવું હા તે હેડો આવું દે હેડો ફટાફટ લગન આયું મારા રંગઈનું આજ લગન આયું કુનું આયું તમાર જોડે ભાઈબંધનું લગન આયું તમારું આયું આજ ના નહીં લગન આયું કેમ ચોકન લગન આયું છે નાતો શું કરવા તાણ અલ્યા તમે ગાતા આવો છો લગન આયું અને તમે પૂરું ફોનમાં કહેતા હતા કે મહેમાન આયા મૂક તને જોવા આવ્યા હતા તમને અલ્યા તારી એવું નહીં તાણી તમે એટલે બેહો મોતામાં વાપરો બેહો તો ખરા પણ મને એકલા કેમ બોલાયો હો બધાને બોલાયા છે કેમ તમને એકલા બોલાયા છે એટલે કેમ કોઈ આવ્યું નહીં તાજી આવી શાંતિ રાખો હા પોણી નહીં બાબુ પોણી પાવું બધાને ભેગા કરીને પછી પાવું હા તો કેજો પા લગન બગન આવ્યું હોત કેજો પા મારે પાવું અલ્યા આટલી ઉંમરે મરવાની ઉંમર થઈ હવે ના તો ભાઈ તમને વળી શોખ ઉપડ્યો હોય ના લે આપડે તો કેર ગોતતા હતા પેલો કાળુ હોય બેઠો હા ઓ હેડો એક જ જાય હડો રમતે હા પોણી પાવો તને વાર હાથ નહીં થયો અલ્યા તારી આઈ જા મેમનો આવો એકમ બેહો ઉભા રહો હું તમારો લે ખાટલો લેતા આવું ના ચાલશે રે આજે તમે ભાઈ બેસજો ના આવો બેસી કલ્યા તારી કઉને બોરી બેઠી મતો પૈસા નહીં જાય અલ્યા હેરાન કરશો નહીં લ્યો આ મોતો લાવ અરે બરાબર હું આવું બરાબર તમને ખબર છે ઓય લગન છે ઓ વિવાહ લેવાના વિવાહ બેહો બેહો હું તમને બધાને કેમ ભેગા કર્યા કહી દઉં હા અમારા ઘેર મહેમાન આવવાના છે એટલે તમને હું ફોન કરીને કીધું બરોબર ક્યાંથી આવી મહેમાન મહેમાન ઈ તો એક ગોમ છે હા અલગ ગોમ અલગ ગો હોવા ચામ અલગ ગો મેલા એ ગોમનું નામ અલગ ગોમ ઓવા ગોમનું નામ અલગ ગો તો ચમ આવી મહેમાન હા ચમ આવી અલ્યા ફૂમતોજી આવી ફૂમતોજી કદી આવી વિડિયો બનાવી રે હોવા પેલા ફોનમાં આવી રહ્યા એવું રાખો માતાજીની સોગન અલ્યા હમ ના ખાવાના હોય વાત કરો હતી અરે યાર ફૂમતો જ આવી એટલે શું કહેવાય હું તો ફોટો કેટલા રાજી થઈ છે અલ્યા યાર ફૂમતો જ એટલા ફોનમાં કેવા ઉપડાઈ રહ્યા ખબર નહીં જબર ઉપડાઈ હા એમને શોખ હતો ચાંદનો કે આવી તો ફોટા લેવા હિમ ફોટા પડા બા મારતો મોટલામાં તમે બોલાયા છે હા એટલે ઘડીક વાર બેહો તમે હા ફૂમતાજી અલ્યા નહીં કર્મો એ મામા નહીં કર્મો તને તો બિહાર રહી વાત કરો કર્મો સફરજન પડ્યું ખાઈ ના દો ફૂમતાજી તો બેઠા આવી રહ્યા આવી છે હા એટલે જ આવી ફોન કરો હટાવી ઓય એક વાત કહું હા. બોલો હું તમને જેવો લાગુ છું તમે જે લાગો ખર્ચી જરા જેવા લાગો સાચી વાત છે હો મને ગમ્યું ના હા. મારા અવાજમાં તમને જેવું લાગે કો છોકરા ગયેલા હો અલ્યા ના ના હા એમનો અવાજ છે ને હા પેલા વિડીયો નહીં બનાવતા એમના જેવો થોડો ફૂમતાજી. થોડો મળતો આવે ફૂમતાજી જેવો. જો લે ઓળખી જા એટલા તને આવતા જેવા નીકળ ફૂમતાજી બોલ ભેગા થવા જોઈ નહીં યાર તો આવાજ સેટિંગ થાય તો નહીં અવાજ નું યાર ફૂમતા કાના બેના મને જ લાગતું વાંચ છે ને એવું લાગે છે કે મને થોડું થોડું લાગે આનું કોક આવી છે ને ફૂમતાજી ચાણ આવી આવે છે પેલા છોકરા બે લઈને આવી છે એવું આપણો ફૂમતાજીઓ અવાજ આવે હ પણ આપણે કહેવાનું નહીં આવે એટલે શું ખબર એટલે હમણાં એમ કહે કે ફૂમતાજીઓ અવાજ આવે તો આયા ને પદ લે પદ કાકડા જેવો અવાજ આવે છે નહીં જાય બરાબર અવાજ નહીં નહીં આવતો બરાબર નહીં ફૂમતાજી જેવો હું કીધું તું ખરા કાગડો સાચી વાત છે હો કાકડા જેવો જ છે કાગડો કરશો ને બરોબર હવે છે ને કડીક બેહો ખાલી હાલત આવી છે સાપ પાણી તો કરાવતા જ નહીં તમે નહીં પૂરું. ચાપ્યો ફૂમતાજી આવે ને પછી ચાપ્યો છે આવે બધા ભેગા પીએ હા ફોટો પાડવા દે ને. અલ્યા હું ખાલી આકોટો કરું ને હા તો તમે ફોટો ની તમારે ઘેર રોટલા ખાવા આવી વાત કરો છો તે ઓ હા તો આ તો લઈ જાઓ તાઈ અરે સાચી વાત છે કેમ એવું લાઈ જો તમે ત્યાં રોટલા ખાવા હા. અને તમે ત્યાં કહેવા ને હા.
તો તમને થોડાક પૈસા આલજી વાપરવા. કો માતાજીના આ કાંઈ આ તો કહું વિહે મૂકો. પાણી પીવો. પાણી આપણને પાવી રહ્યા બહુ બોલી ગયો નહીં? હોવે સાચી વાત. કેટલી વાર ફૂમતા ગયા આબાની આવશે. પણ તમારો અવાજ તો ફૂમતાજી આવતો નહીં અને તમને આઈડિયા કોની આલી ફૂમતાજીની આવે અવાજ નીકળે? હે હું આવું. તો આડ્યા પડી જઈ અલ્યા ભૂલી ગયો. તમ તો હા હા તમે આવતા હતા એટલે હેડ ટાઈમ આમ હેડ કેમ ગણ કોમ છે તારું હેડ. કેમ મન જોઈને તોડતો તો? એ એમને ધોળ્યો તો. અલ્યા એમને તોડતો તો બરોબર છે પણ હું પેલા કાન આખી જોન બેહારી છે. હવે પેલા કેટલા આયા ફોન તો કાકો? ફૂમતા કાકો નહીં બના બધી જુઠ્ઠી વાત હતી. ચમ ફોન તો કાકો નહીં આબા ને? નહીં બના તે રાહુલે જુઠ્ઠી વાત ફેલાઈ હે બધી. માર્યા લોચા. હવે તમે ઈકણ હડો. કેટલા રે પુટું મારે તો ટેતન કરી ઉભા થાજો અરે તો. ઉભા તો એટલે મારે પગ દુખ્યા. અલ્યા એ તને શેક પગી લે ચાલ ન મેકલે તો અને હસપોય હા. તું રમતાજી અંગત તો કઈ જતો તો એ નતો જો હું ઘરે જતો તો તો શેક પગી તો હા શાકભાજી નહીં લા દુકાન બંધ હતી. જા, બીજી દુકાને ના જતા ને પણ કાકા શાકભાજી પટી ગઈ બીજી દુકાને. અલ્યા તારી આખા ગામમાં જેટલી સી દુકાનો એ તો વહેલા જ આવવું પડે. લે તું 3 વાગ્યાનો ગયો તો પણ વહેલા 10 વાગે જ આવવું પડે. ઓમા તમે શાકભાજી તું પહેલા જ બતાવો. કર્યું હોત તો. પણ તો તમે કેમ ચોળો એના છોકરા ઉભા રહો બેહો હું તમને શાકભાજી નું કહું. હા આ છોકરો એ મને એમ કીધું તું હા કે ફૂમતો કાકો આવી છે હા એટલે કે તમે બધા ભેગા કરો ને હું ભેગા કર્યા અને હવે કે આ તો હું કે હું જુઠ્ઠું બોલતો હતો. એ તો હું નતું કીધું. તાણી મારા ભાઈબંધે રાહુલે કીધું તું. તો જીરો એ જોયો તો તો રહ્યો મન મેલીને. કર્યા લોચા. એટલે ફૂમતોજી આવતા જ નહીં. ફૂમતોજી નહીં આવતા. હા હવે હું બધાને નમ્ર વિનંતી કરું છું પોતપોતાના ઘેર જતા રહી ખોટા મારા મોતા તોડ્યા વગર. પણ આવી અલ્યા, તમારા ઘેર તો કોઈ ના આવે. હેલો. તો ખરા બરાબર વાત. એ ટાઈમ પછી બગાડે કહો. યાર મારો અમે તો તાણે. ફોટા બનાવતા હતા નહીં આપણે અલ્યા મારે ફેમસ થવાનું હતું. અલે આ મને લઈને તમે શું કીધું તું કે પોપડો તાણી. તું કે હા ચકાન જઈ ઓમો જાઉં. લેતા મારે આબુ હેટ. જોગા હા તને એક વાતની ખબર હે ના આપણે મેન ચકડા હતા ખબર હે ઉવા તારા બુડા આપણે ખાલી એમ કહેતા ને કે ગામમાં વાઘ આવ્યો તો બધા પેડા થઈ એટલે જાય. ગામમાં કેટલી પબ્લિક ભેગી થતી ખબર હે ઉવા તે રાહુલ હા આ ઓના પણ મને એક વાત યાદ આવી. સી હાલ રમતા કાકો રે ને હા એટલે ગીત ગાતા હતા ને હા. એને ફૂમતા કાકા જેવો અવાજ આવતો હતો. એવું હે ઉવા પણ ગીતની જ નહીં ખબર મને હા. પણ એને હું અવાજ વાપરેલો ખરા થોડો ખાલી ફૂમતા કાકા જેવો આવે ઉવા પણ છે ને અફવા ફેલાવવામાં એરો ચાલે ચાલે જ ને આપણે પેલા વાઘની જેમ ફેલાતા હતા એના ફેલા દઈએ હા એટલે બધાને ખબર પડે. અને તાર કાકા નોમે પાહુ કને પાડ્યું તને તો ખબર હશે ને કોને પાડ્યું? બડા મુયે જ પાડ્યું હે હા હમ તાર કાકા નો પમતાઈ પોડી કને પાડ્યું હે કોને પાડ્યું? મુયે હા વાહ તો માર તો ના કહેવાય ને. જયાન પૂછજે ખાલી અમે જયાન બે જણાને પાડ્યું હે હા વાહ લેડ હવે તાણા પકડી લીધું તાણી. મારશો નહીં. યાર તને ખબર પડે એની વાત તાર આબા ના પણ કાકા હું શાકભાજી લેવા હતો તે હીરો તચ્યો તો આમાં. લે પણ એની વાત ચુકા તો આપણી જા લ્યો હાડો હવે જે થઈ ગયું થઈ કેરેટ ગયું હાડો. કેરેટ યાડો ઉપડો. અમે ત્યાં મોટી મોટી સાટા રાખી હું ખાઉં તો આમ રોટલા ખાવા આવીને ઓમ કરવા આવી એ તો સમય લાવશે મારો રોમપી લાવશે જોહડો ઉપડો. હા મારું એનબી ગુજરાતી હા